આજે આપણે ભાવનગર શહેરમાં વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના ભરચક ગણાતા જશોનાથ સર્કલ ખાતે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર જશોનાથ સર્કલ નજીક જીતેન્દ્રભાઈ દવે નામના યુવક પર 3 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં જીતેન્દ્રભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલો કર્યા બાદ ત્રણેય ઇસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા જીતેન્દ્રભાઈ દવેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટના અંગે જીતેન્દ્રભાઈ દ્વારા હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આ ઘટના ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોના વધતા જતા આતંકનો વધુ એક પુરાવો છે। છેલ્લા કેટલાય સમયથી શહેરમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલાઓ થવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં પોલીસનો સહેજ પણ ડર રહ્યો નથી। ત્યારે સવાલ એ થાય છે કે શું ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે? પોલીસ તંત્ર અસામાજિક તત્વો પર લગામ કસવામાં શા માટે નિષ્ફળ જઈ રહ્યું છે? શું સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તંત્ર અને શહેરના જવાબદાર અધિકારીઓ પાસે ભાવનગરની જનતા માંગી રહી છે। ભાવનગરના નાગરિકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં જીવવા માંગે છે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।